એક વાત કહું તને, મહણીયા કાકાનું બિચારાનું ઘર હાવ ગામડા ટાઈપ છે, કેવું સરસ મજાનું છે ને. આપણે ડોસમાને આવું જ છે કા? હા ઝીણકુડી, તારી વાત તો હાચી છે, ગામડા ટાઈપ છે. અને મહણીયા કાકા બિચારે આજ તો કેટલા હમ દીધા કે આવું બધું થઈ ગયું. ઓલા ડોક્ટર એમ કીધું હું મરી ગયો છું ને આમ ને તેમ નહીં, કે તમે બધાય મારું બહુ રાખ્યું. શેરીવાળા ગોગડી બેની કે તમે તો બહુ રાખ્યું છે ને, તો આ છે કે મારા ઘરે જમવાનું બનાવો. બોલ, એના ઘરે ઘણી ખરી વસ્તુ હતી નહોતી, આડાવળી ભેગી કરીને આપણા ઘરે લઈ આવ્યા. થોડીક મીતુડીન ઘરેથી, થોડીક ભૂતડીન ઘરેથી, એમ કરીને રાંધું. બિચારાના ઘરે વસ્તુ હોય ન હોય, ઘણી બિચારા હાવ ગરીબ માણસ છે હો. સાચી વાત છે ગોગડી બેન તારી, બિચારા મહણીયા કાકા કેવા માણસ છે. મહણીયા કાકા વૈયા ગયા હોત ને તો બાપા મને બહુ ખોટું લાગત. હું ઘરે રોતી હતી, તમે બધાને અંતિમ ક્રિયાની તૈયારી કરતા હતા ત્યારે હું એક મમ્મીને ફોન કર્યો અને મમ્મી આરે બધા વહીવટ કરતી છે. ત્યાં તો ભગવાનનું બધા બધું હારાવાના હાવ કરી નાખ્યા બધા. સાચી વાત છે, આવું ભગવાનનું માણા વયું છે ખોટું તો લાગે જ છે ને બાપા. ગોગડી બેન, હું તો વાહે ગયો તો ટકા ડોક્ટર ને, મારા ભાઈબંધનો ફોન આવ્યો. બોલ ને. હા, અહીં ટકલા ડોક્ટર ને ગોતવાનો છે. ટકો મુંડો ટાવ ટાવ રહ્યો ને, ટકો મુંડો ટાવ ટાવ, એમ જ હું એને કહું. હા, એ ટકો ડોક્ટર છે. આ બિચારા અમારા મહણીયા કાકાને મારી નહીં ખાતા, એને માંડ જીવતા રહ્યા. તો એ તને ક્યાંય મળે તો હું તને ટકલાનો ફોટો મોકલું છું, એને ગોતવાનો છે હો. ગોગડી બેન, હું તમે ખાવાનું બનાવ્યું સુડેલ? હરગવા બટેકાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, અને બીજું કઈક દૂધીનો ઓળો બનાવ્યો છે. વાહ ભાઈ વાહ, તો ખાવામાં જામો પડી જવાનો. હરગવા બટેટાનું શાક મને બહુ ભાવે, દૂધીનો ઓળો તો અમને બહુ એટલે બહુ ભાવે, ગરમ ગરમ રોટલી. હવે કોની વાત છે, તો હાલો ખાઈ લેવી. હજી ઘડીક ખમો હમણાં હો. ગોગડી હવે ક્યારે આવશે શિબરી માસીની, શિબરા માસાન, તાર હાહુ ની બધા, તાર હાહરા ની આવે પછી હારો ખાઈ લેવી, રંધાઈ તો ગયું છે. હમણાં હું બોલાવો સુડેલ ઘડીક રે, હમણાં આવશે. એ બધા સવારે નાયા નહોતા તો ઈ કે આમ નાતા આવી, તો એ બધા નાવાઈ ગયા. શિબરી માસી, શિબરા માસા, મારા હાહુ મારા હાહરા ની બધા નાઈ ધોઈને હમણાં આવશે. રાંધી તો નાખ્યું, લેવો ને ફોન કરીને કહી દઉં મારા હાહુ ને ફોન કરો, ઓલી સાસ પડી ને ફ્રીજમાં લેતા આવજો. મહણીયા કાકાને ઘરે સાસ નથી. જોગાભાઈ તમે ક્યાં ઉપડ્યા પાછા? ગોગડી બેન, મારો ભાઈ બનાવ્યો છે ને, એને ટકલા ડોક્ટર ને જોયો હતો અને એને એમ કીધું કે ઓલું બીજું સોસાયટી છે ને, બીજી સોસાયટી, ત્યાં ટકલા ડોક્ટર ને ભાળ્યો હતો. એને ફોટો પાડી લીધો કે આવડો હાથ છે ને, તો હું જોતો આવું જરી. એ હા જાઓ, જલ્દી આવજો જોગાભાઈ, પછી જમવાનું છે, ભૂખે લાગી છે. મમ્મી ફોન ઉપાડે તો સારું, પાછા ઉપાડ્યો ખરા. લે હા મમ્મી, હું તમને શું કહું છું, ઓલે છાશ લેતા આવજો, ફ્રીજમાં પડી છે ને ઈ. હા, અને ઓલા રાયતા મરસા કાચની બવણીમાં પડ્યા છે ફ્રીજમાં, ઈ લેતા આવજો તમારા દીકરાને ખાવા છો, મારા ગોગડાને. હા, ડોશીમાં આયા મીરા છે. હા, તો તમારે કેટલી વાર લાગશે મમ્મી? બધું રંધાઈ ગયું તો તમે હજી આવ્યાની પછી આ ઠરી જાય, પછી નો મજા આવે. હા, મહણીયા કાકા થૂતા છે, પણ તમે ક્યારે આવો છો બધા? તો આવો, હાલો ફટાફટ પછી ખાવા બેસી જાય. ઝીણકુડી બિચારી એવું પ્રેગ્નેન્ટ છે, એની ભૂખ લાગી છે. મહણીયા કાકા એ બિચારા પ્રેમથી આપણે એના ઘરે આમંત્રણ દીધું, પછી ટાઈમે ખાઈ લેવાય ને. એ બિચારા ગૌઠું માણા ભૂખા થયા હોય. હાલો હાલો ફટાફટ ઉતાવળ રાખો. મહણીયા કાકા હાલો ઊભા થાવ, ખાઈ લેવી હાલો. સુડેલ, મેં તમારા હાહુ ને એને બધાને ફોન કરી દીધો. શિબરી માસી ની બધા હમણાં આવે છે, તો તાર ઘરવાળાને બોલાવ્યા. ઝોંગો કયા મલક મરી ગયો, ફોન કરતો એને નંગના પેટના ને. કઈ વાસ ઝોંગો હાવ કપાતરના પેટનો છે, ડોક્ટર ની વાહે પડી જવાનો છે, ડોક્ટર નો જીવ લઈ લેવાનો છે. જોજે ઝોંગો એટલો દાજ ભરેલો છે. આ મહણીયા કાકા આવું કર્યું ને, એટલે ઝોંગાને આટો છે નહીં, આખી જિંદગી જેલમાં કાઢવી પડશે. સુડેલ એને કે પાછો હોય ગોગડી કે બેટા. હાલો, આયા જમવાનું તૈયાર થઈ ગયું, કાઈ ઘરે આવો ને, મહણીયા કાકાને ઘરે હમણાં ગોગડી હાહુ ની બધા આવે છે. હાલો આરો જમી લેવાય ને, તમને ભૂખ લાગી હતી. કયા મલક ગુડાઈ ગયા તમે? હું એકેય મતલબ ગુડાઈ નથી ગયો. સુડેલ, તારે છે ને બોલવામાં ધ્યાન રખાય, અને તારે છે ને આટો જ નથી. તું તારા ધણીની કઈ વેલ્યુ કરતી નથી. મને તું હાવ નંગના પેટનો જ સમજસ, પણ હું એવો શું નહીં, હું શું ડાયમંડ નો હીરો. ઈ તને ખબર છે, ભૂતના પેટની કોઈ દી એવું કહેતી નહીં આ મને ગુડાઈ ગયા નામ ને તેમને. તું છે ને મારી ઇજ્જત તો કરતી જ નથી એમ. ઇજ્જત કરવા જેવું હોય ને તો માણા ઇજ્જત કરે, કાઈક ઇજ્જત કરે એવું રખાય આપણે. હવે હાલ તીની થાન નકર ધોકે ધોકે ઢીબી નાખીશ. મૂંગી મેં મીક ફોન. ક્યારે આવો છો એનો જવાબ દ્યો ને. અહીં બહાર જ ઊભો છું, આવું છું હો. ઝીણકુડી, તારે ડોક્ટર ને બતાવવા નથી જવાનું? હવે તાર 3 મહિનો બેઈ જાય. બતાવવા જવાનું છે, પણ માર ઝીણી યારે હમણાં થોડીક હાલત બાંધવાનું હાલે. મને કેદુ ના કેસે 2-3 દિવસ હાઈ મહિનો બદલાણો દેખાડવા જવી. મારે વટમાં હું દેખાડવા નથી જાતી, એની યારે થોડીક હાલે ગોગડી બેન. અન તારું ડોહુ આવી વાતમાં ધડીકા હોય. આપણે વટ ને ફટ ને કઈ નો રખાય. આ પેળ બાળક છે પેટમાં, અને 6 મહિનાની દવાખાના ભેગી ની થાય છે. મહિનો બદલાણો 3 મહિનો બેઈ ગયો ભૂતના પેટની.
હા ઈ વાત તારી હાસી ગોગડી બેન, તો અમે જઈ આવશું હો હમણાં દવાખાને હાલના. હા તો હાલની દવાખાના ભેગી થાશે ને પછી મને કહેજે હું થયું, નકર તારો જીણિયો નો આવે ને તો આપણે બે બેનો જઈ આવશું ભૂતડીને લઈ. હા તો કાઈ વાંધો નહીં, હું એને પૂછી લઈશ, ઈ નહીં આવે ને તો તું આવશે. હા મમ્મી આવી ગયા. મમ્મી મારા હાહરાની નું આવ્યા? શિબરી માસી ને શિબરા માસી ને ઈ બધા ક્યાં છે? માર ગોગડીઓ ક્યાં છે મમ્મી? હું તો તૈયાર થઈ ગઈ, નાઈ ધોઈને નીકળી ગઈ. ઈ બધા તૈયાર થાતા તા આવે છે હમણાં હો, નાઈ નહીં. હાશ થાકી ગયો ગોગડીબેન, બહુ થોડ્યો ડોક્ટર. ટકો હાથમાં આવ્યો જ નહીં. ટકો ગાડી બેહીને ક્યાંક વયો ગયો અને મારી પાસે ગાડી નહોતી ને કાંઈ નહોતી ને નો પકડાણો, વયો ગયો. ટકો નો હાથમાં આવ્યો. ટકો તોડી નાખત આજે ને રંગી નાખત ટકો એનો. હે ઝોંગાભાઈ, તમારે એટલા બધા ફોનમાં મેસેજ આવે, એટલા બધા ફોન આવે, તમે શું વહીવટ કરવા આખા ગામ આવે? તમે નથી કઈ કામ ધંધી નો કરતા, નથી કઈ લેવા કઈ દેવા, તો એટલા બધા હું ફોનમાં કોની હારે વહીવટ કરો છો? નવરી બજાર રહ્યો ને ગોગડીબેન, એટલે મારે કઈ કામ ધંધી નો કઈ છે નહીં. અને મારા ભાઈબંધ મારી જેવા ફોન કીરા કરે નવરા, અને હું નવરો. એ ગોગડી બધી લપ મૂકીને હાલો આપણે બધા ખાવા બેસી જાય. શિબરી માસી શિબરા માસા જ્યારે બધે ના હોય ત્યારે હાલ ને ભૂખ લાગી છે હવે. હાશી વાત છે, હાલો હાલો જમવા બેસી જાય. શિબરી માસી ની હમણાં આવશે, હાલો હાલો.